ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં મોકલ્યા છે, સંદેશો લઈને આવ્યા છે. ગોપીજનો ટોળે ટોળે વળવા લાગ્યા છે. ઉદ્ધવજી કહે છે કે હું ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું અને હરિ એક દિવસ ચોક્કસ પધારશે. ત્યારે ગોપીજનો બોલ્યા છે કે ભમરાનો સ્વભાવ હોય, એક ફૂલ ઉપરથી બીજા, બીજા ઉપરથી ત્રીજા, એ રીતે અમે નક્કી કરી લીધું છે એ શ્યામ છે ને એટલે શ્યામ રંગની વસ્તુનો અમે કોઈ ભરોસો નથી કરતા. કનૈયાએ અમારા પર દગો કર્યો છે. બાળકો જેમ નાના નાના મકાન બનાવે માટીના ધૂળમાં અને તોડી નાખે, એ જ રીતે અમારી હારે નાતો બાંધ્યો. પછી હરિ અમને ભૂલી ગયા છે, અમને વિસરી ગયા, અમને છોડીને જતા રહ્યા છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી વિદ્યા અભ્યાસ કરીને ગુરુને છોડી દે એ રીતે એને અમને છોડ્યા છે. જેવી રીતે પક્ષી માળો બાંધે અને એના બચ્ચા ઉછરીને મોટા થાય અને ઉડી જાય, પાંખ આવે, એટલે એ પક્ષી વૃક્ષમાં રહેલા માળાને છોડી દે, એમ કનૈયાએ અમારો ત્યાગ કર્યો છે. અતિથિ ભોજન માટે પધારે, ભોજન થઈ જાય એટલે ઘરનો ત્યાગ કરે, એ રીતે કનૈયાએ અમારો ત્યાગ કરી દીધો છે. મતલબી છે શ્યામ રંગ સમીપે ન જાવું, એ સખી મારે આજ પછી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળા હશે બધું એક સરખું, સર્વમાં કપટ હશે આવું, મારે આજ પછી શ્યામ રંગ સમીપે ન જાવું. કાળી વસ્તુથી અમને નફરત થઈ ગઈ છે, કારણ કે કાળો હતો પણ એને કપટ કર્યું, છલ કર્યું. ઉદ્ધવજી બોલ્યા કે તો ભૂલી જાઓ ને એને, તમે કહો ને છલિયો છે. ત્યારે બોલી ગયા કે એના જેવું કોઈ નથી બીજું, ભગવાન જેવું કોણ હોય. હરિ ને અમે વિસરી ન શકીએ, કારણ કે સારે આલમ મેં તુજસા નહીં હે. ઘડીએ નથી વિસરાતો, ઘડીએ નથી ભૂલાતો એ કાનુડો. આવે મારો માર્ગ રોકે, અમારું મટુકી તોડે, અમારા ગોરસ લૂંટે, અમારા વાછરા છોડે અને બંસી બટ પર વેણુ નાદ કરે, રાસ રચાવ્યો. એના દર્શને અમે જન્મ થયો ત્યારથી દોડી દોડીને જતા હતા. અમે ઘરના તે કામકાજ પડતા મૂકીને સાંભળ્યો મોરલીનો નાદ. ત્યાર પછી અમે એને ભૂલી નથી શકતા ઉદ્ધવજી, પણ ભગવાન આ વ્રજને છોડી શું કામ જતા રહ્યા? કઈ ઉત્તર છે તમારી પાસે? મિલા દો શ્યામ સે ઉદ્ધવ, તેરા ગુણ હમ ભી ગાયેંગે. એ ઉદ્ધવજી, કાનુડાને કેજો કોઈ એકવાર ગોકુળિયામાં આવે, એકવાર ભગવાન પધારે ને તો અમે તમારા ગુણગાન ગાશું. ઉદ્ધવ કૃષ્ણના નહીં ગાય, પણ એકવાર અમારા ભગવાનને અહીં લાવો. ખતા ક્યાં હો ગઈ હમ પે અર્ગ અપડી સુનાતે હે. અમે એવી કઈ ભૂલ કરી કે ભગવાન ગયાએ ગયા પાછા પધાર્યા ને? પણ નંદ બાવાને મળ્યા ઉદ્ધવજી, નંદ રાણીને મળ્યા, ભગવાનનો સંદેશ આપ્યો, પ્રભુ ચોક્કસ જરૂર પધારશે, સાંત્વન આપ્યું. એ કથા શુકદેવજી મહારાજે અહીંયા લખી છે. ભગવાનના મોટા ભાઈ બલરામ, એના લગ્ન રેવત રાજા, રેવત માની ગિરનાર, ગિરનારનું બીજું નામ છે રેવતાચળ પર્વત. એ રેવતાચળની દીકરી છે રેવતીજી, એની સાથે બલરામના લગ્ન થયા છે. બલરામના લગ્ન જૂનાગઢમાં થયા છે, ગિરનારના પુત્રી સાથે થયા છે. એથી રેવતી કુંડ પણ આપણને હજી દેખાય છે. રેવતીજીની ઊંચાઈ ખૂબ જ હતી, એટલે એ કુંડ આપણને અત્યારે ઊંડો દેખાય છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની હવે શરૂઆત થાય છે. પહેલા વહેલા રૂકમિણી દેવીની કથા આવી,